ચાલો દર્શક મિત્રો, આજે હું તમને વિશ્વના કેટલાક મહત્વના એ ફેક્ટ્સ જણાવું. તો શરૂઆત આપણે કરીએ છીએ. ડાયનોસોરના અવશેષો મળી આવ્યા હોય એવું એકમાત્ર જો કોઈ શહેર હોય તો તે ગુજરાતનું બાલાસિનોર છે. બિરબલનું મૂળ નામ મહેશદાસ ભટ્ટ હતું. વેટિકન સિટી એ દુનિયાનો સૌથી નાનો દેશ છે. હુમાયુનામા નામનું પુસ્તક હુમાયુની બહેન ગુલબદન બેગમે લખ્યું હતું. દિલ્હી પહેલા ભારતની રાજધાની કલકત્તાની અંદર હતી. વિશ્વની અંદર કુલ 2796 જેટલી માન્ય ભાષાઓ છે એ બોલાય છે. ન્યુયોર્ક શહેરનું ઉપનામ બિગ એપલ છે. પનોતીને અંગ્રેજીમાં સસ્લિમેજ કહે છે. સંસ્કારને અંગ્રેજીમાં સસરેમેન્ટ કહે છે. ભારતની અંદર દેવાસ, મૈસૂર, નાસિક અને સાલબોની શહેરોની અંદર ચલણી નોટો એ છાપવામાં આવે છે. પ્રાચીન કાળમાં ગોવાને ગોમાંચલ, ગોપકટ્ટમ, ગોવાપુરી અને ગોમાંતુર જેવા નામોથી ઓળખવામાં આવતા હતા. ટીપુ સુલતાનને એના સમયમાં રોકેટ એન્જિનિયર તરીકે પણ ઓળખવામાં આવતા હતા. દુનિયાનું સૌથી તીખું મરચું કેરોલિના રીપર છે. કલકત્તાની સુપ્રસિદ્ધ મીઠાઈ એટલે રસગુલ્લા. રસગુલ્લાની શોધ નોબિન ચંદ્રદાસ નામના વ્યક્તિએ 1868ની અંદર કરી હતી. નામ્બિયા એક એવી જગ્યા છે જ્યાં રણ દરિયાને મળે છે. વિશ્વ વિખ્યાત ગલ્ફ ઓફ અલાસ્કા, એમાં 2 સમુદ્ર મળે તો જરૂર છે પણ મિક્સ થતા નથી. હેશટેગ એના સિમ્બોલને મૂળભૂત રીતે ઓક્ટોથોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. વકીલોને કાળા કોટ પહેરવાની પરંપરા ઇંગ્લેન્ડથી શરૂ થઈ હતી. ભારતીય જનતા પાર્ટી અર્થાત ભાજપાની સ્થાપના લાલકૃષ્ણ અડવાણી, ભૈરોસિંહ શેખાવત અને અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન ગુજરાતના રામ સુથાર નામના વ્યક્તિએ તૈયાર કરી હતી. તે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ એવોર્ડથી પણ સન્માનિત થયેલ છે. સ્વાતંત્ર્ય દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે, જ્યારે પ્રજાસત્તાક દિવસ છે તેને દિવસે ઝંડો ફરકાવવામાં આવે છે. પૃથ્વીરાજ ચૌહાણ એ ભારતની ભૂમિ પર શાસન કરવાવાળા છેલ્લા હિન્દુ શાસક હતા. ત્યાર પછી એ મોગલો આવી ગયા હતા. ભારતનું બંધારણ શ્રી શ્યામ બિહારી રાયજાદા દ્વારા લખવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત ગેટવે ઓફ ઇન્ડિયાની ડિઝાઇન જ્યોર્જ વિથ નામના વ્યક્તિએ તૈયાર કરી હતી. ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર તેમના ડમરૂના સ્વરમાં